નવસારીમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગ દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જંતર મંતર પર થયેલા ઝેન ઝી આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આંદોલન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે સરકાર વિરુદ્ધ નહીં પરંતુ પેપર લીક કરનારાઓ અને જવાબદારો સામે હતું. પાટીલે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ આંદોલનનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ રાજકીય પક્ષોને વિદ્યાર્થીઓના વિરોધનો ભય હોવાથી તેઓ જંતર મંતર પર ગયા નહોતા અને બાદમાં અન્ય સ્થળોએ વિરોધ કર્યો હતો. અહીંયા ઉપસ્થિત રહીને અમારા પાર્ટીના કાર્યકર્તાને પ્રશિક્ષિત કરવાના છે અને પાર્ટી જે એક વિચારધારા લઈને ચાલી રહી છે અને પાર્ટીને વધારેમાં વધારે મજબૂત કરી શકે એ માટેનો આજનો આ કાર્યક્રમ છે અને ખૂબ મોટી સંખ્યામાં અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સર્વે અહીંયા 100% હાજરીમાં અહીંયા ઉપસ્થિત છે અને અમારા આગેવાનોની હાજરીમાં આજે આ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ સ્પષ્ટ હતા કે અમે નરેન્દ્ર મોદી સાહેબના વિરુદ્ધમાં નથી, અમે સરકારના વિરુદ્ધમાં નથી. અમારી માંગણી સ્પષ્ટપણે પેપર લીક કરનાર લોકો એના જવાબદારની સામે એક્શન લેવા માટે છે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક્શન લેતાની સાથે જ એ આખું આંદોલન સમેટાઈ ગયું.